શ્રી વલ્લભાધીશ કી જે 16 ગ્રંથ 15 નિરોધ લક્ષણમ. નિરોધ શબ્દનો સીધો સાદો અર્થ છે અહંતા અને મમતા ભરેલા આ સંસારના બધા પદાર્થો અને વિષયો તરફથી મનને ખેંચી લઈ તેને ભગવાનની પરોવી દેવું. આ ગ્રંથમાં નિરોધની 3 દશા બતાવી છે. એક, પ્રાથમિક દશા, ભગવત ગુણગાન કરવા, તેથી સંસારની વિસ્મૃતિ અને પ્રભુમાં સ્નેહની વૃદ્ધિ થશે. નંબર 2, મધ્યમ દશા, મનનો વિરોધ થાય ત્યારે સંસાર પ્રત્યેની આસક્તિ દૂર થાય છે. અને નંબર 3, ઉત્તમ દશા, સંયોગ રસ પછીની ફળરૂપ વિરહ દશા પ્રાપ્ત થાય, કેવળ પ્રભુ કૃપા અને રસાનંદનું દાન થાય. જે ઇન્દ્રિયોનું ભગવત કાર્ય સ્પષ્ટ જોવામાં નથી આવતું તે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. 1, ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવો, તેને મનનો નિરોધ કહે છે. અને નંબર 2, શરીરથી કોઈને દુઃખ ન આપવું, તેને કાયાનો નિરોધ કહે છે. અને નંબર 3, કડવા વચન ન બોલવા, ઓછું બોલવું, તેને વાણીનો નિરોધ કહે છે. જય શ્રી કૃષ્ણ.